વર્લ્ડ ડેફ ડે નિમિત્તે ભુજમાં જનજાગૃતિ અર્થે રેલીનું આયોજન કરાયું હતું। કાલે વર્લ્ડ ડેફ ડે નિમિત્તે ભુજમાં ડેફ ડે એસોસિએશન દ્વારા જનજાગૃતિ અર્થે રેલીનું આયોજન કરાયું હતું, જે રેલીમાં પ્લેકાર્ડ બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ મૂંગા બહેરા લોકોની સંસ્થા ગાંધીધામમાં આવેલી છે અને આ લોકો દ્વારા અવનવા કાર્યક્રમો પણ યોજાય છે, જેમાં ખાસ આ વર્ષે આ સંસ્થા દ્વારા ભુજમાં નવરાત્રિનું આયોજન કરાયું છે અને આ મૂંગા બહેરા લોકો આ કાર્યક્રમમાં હોશભેર ભાગ લે છે તેવું સંસ્થાના ચેરમેને જણાવ્યું હતું। વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। મારું નામ મુકેશ દેવરિયા છે, હું આ સંસ્થાનો ચેરમેન છું। આજે 26 નવેમ્બર આંતરરાષ્ટ્રીય બહેરા મૂંગા સ્પીચ એન્ડ ડફ દિવસ છે। આખી દુનિયાની અંદર ઉજવવામાં આવી રહ્યું છે, તો કચ્છની અંદર પણ અમારી સંસ્થા દ્વારા બહેરા મૂંગા જેટલા પણ છે એ પોતાનું મંતવ્ય જુદે જુદે રીતે અંદર પ્રતિક રૂપે લેખિતમાં રજૂ કરી રહ્યા છે અને ડફ એન્ડ બીટ દિવસ નિમિત્તે આમ જનતાનું પણ તેમના પ્રત્યે પૂરું વલણ રહે એ માટે અમે લોકોને જાગૃતિ માટે આ રેલી કાઢવામાં આવી છે। તો એસોસિએશન ઓફ કચ્છ ડીપ એસોસિએશન ઓફ કચ્છ, જેની અંદર બહેરા મૂંગાઓ જેટલા પણ કચ્છના છે એ એમના સભ્ય છે અને એ લોકો જુદી જુદી પ્રવૃત્તિઓ આખા કચ્છ લેવલે ઉજવે છે। એ લોકોનું રમતોત્સવ પણ હોય છે અમદાવાદ, ગાંધીનગર ખાતે, ત્યાં પણ આ લોકો ડીપ બધા પાર્ટિસિપેટ કરે છે અને નવરાત્રિ પણ એ લોકો મનાવે છે। દર વખતે એ લોકો નવરાત્રિ ગાંધીધામમાં મનાવે છે, પણ આ વર્ષે એ લોકો ભુજમાં મનાવવાના છે અને એ લોકો પણ મ્યુઝિક સાંભળતા નથી છતાં પણ બહુ અનેરી રીતે પોતાનું ભક્તિભાવ રજૂ કરે છે। એ સંસ્થા ગાંધીધામમાં રચના થયેલી છે પણ સંપૂર્ણ કચ્છ માટે બનાવેલી છે। એની અંદર ફક્ત બધિર લોકો જ મેમ્બર થઈ શકે છે।